ગુડ મોર્નિંગ મિત્રો। આજે આપણે જોશું 11 થી 99 સંખ્યાનો વર્ગ કરવાની અંદર આપણે ઘણી બધી વખત કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો જોઈએ। ઝડપથી આપણે વર્ગ છે એ કેવી રીતે કરી શકીએ? 11 થી 99 ની કોઈ પણ સંખ્યા હોય તો આપણે સરળ રીતે એનો વર્ગ છે એ કાઢી શકીએ। બરાબર, તો જોઈએ આપણે અહીં આપણને આપેલું છે 12 નો વર્ગ, 37 નો વર્ગ, 42 નો વર્ગ, 54 નો વર્ગ, 78 નો વર્ગ અને 98 નો વર્ગ। રેડી? તો જોઈએ આપણે 12 નો વર્ગ ટ્રીક શું રહેલી છે। તો પહેલા સૌપ્રથમ પહેલી સંખ્યાનો વર્ગ એટલે 1 નો વર્ગ કેટલો થાય? તો કે 1 નો વર્ગ 1 એટલે 0 1। પછી 2 નો વર્ગ, 2 નો વર્ગ કેટલો થાય? 4, 2 નો વર્ગ 4। હવે શું કરવાનું છે? પ્લસ 1 ગુણ્યા 2 ગુણ્યા વર્ગ। બરાબર, એટલે કે આ બંને સંખ્યાનો ગુણાકાર અને ઉપર જે આપણને વર્ગ આપેલો છે એ બંનેનો જે ગુણાકાર આવે એનો એની સાથે ગુણાકાર, એટલે કે 1 ગુણ્યા 2 કેટલા આવશે? 2। બરાબર, અને એનો ગુણાકાર આની સાથે એટલે 2 ગુણ્યા 2 તો કેટલા આવે? 4। કાઈ લખશું આપણે 0 4। હવે આનો સરવાળો કરી નાખવાનો 4 4 144 આપણો જવાબ છે। રેડી? આના માટે જરૂરી શું છે કે 1 થી 9 નો આપણને વર્ગ આવડતો હોવો જોઈએ। બરાબર, એટલે આપણે આસાનીથી 11 થી 9 નો વર્ગ કરી શકીએ। હજી એક ઉદાહરણ જોઈ લઈએ। 37 નો વર્ગ, તો સૌપ્રથમ શું કરશું? 3 નો વર્ગ 9 બરાબર, 7 નો વર્ગ 27 થી 49। રેડી? હવે શું કરવાનું છે આપણે? તો કે આ બંનેનો ગુણાકાર અને એનો ગુણાકાર 2 સાથે। રેડી? અને એની સંખ્યા અહીં આપણે નીચે લખવાની છે। બંને બાજુ એક એક સંખ્યા મૂકી દેવાની પછી લખવાની। રેડી? તો 3 × 21 21 દુ 42 તો 42 એનો સરવાળો કરશું 9 4 ને 6 9 4 13 તો આપણો જવાબ। રેડી? હજી આગળ એક ઉદાહરણ જોઈએ। 42 નો વર્ગ બરાબર, તો સૌપ્રથમ 4 નો વર્ગ 16। રેડી? 2 નો વર્ગ 4 એટલે 0 4। રેડી? હવે શું કરશું આપણે? કે આ બંનેનો ગુણાકાર એનો ગુણાકાર 2 સાથે, તો 4 દુ 8 8 દુ 16 લાઈન લખશું 16। આનો સરવાળો કરી 4 6 7 ને 1 આ જવાબ। ઘણી સ્પીડથી આપણે જે વર્ગ કરી શકીએ છીએ। હજી આપણે વધારે ઉદાહરણ જોઈએ। બરાબર, પહેલા શું કરશું આપણે? 5 નો વર્ગ 8 નો વર્ગ થાય 25। રેડી? પછી શું કરવાનું? 4 નો વર્ગ 4 નો વર્ગ થાય 16। રેડી? હવે શું કરશું આપણે? આ બંનેનો ગુણાકાર અને એનો ગુણાકાર 2 સાથે। રેડી? તો 5 ચોક 20 20 દુ 40 અને અહીંયા આપણે 40 લખવાનો સરવાળો 6 1 9 2 આ જવાબ આપણો છે ને સરળ। હજી બે ઉદાહરણ જોઈએ મોટી રકમના। હવે અહીં શું કરશું? 78 નો વર્ગ, તો પહેલા શું કરશું આપણે? 7 નો વર્ગ 7 નો વર્ગ 49 8 નો વર્ગ 64 બરાબર, પછી ઉમેરશું શું? તો કે 7 × 56 બરાબર, 56 દુ 112 તો 112 ત્રણ સંખ્યા આવે તો શું કરવાનું? બરાબર, તો છેલ્લા ત્રણ ઉમેરી દેવાનું। 112 બે સંખ્યા આવે તો વચમાં ઉમેરવાનું। એટલે સરવાળો કરી 4 6 ને 2 8 9 ને 10 ની શું બધી આવી આ જવાબ આપો। રેડી? હજી એક ઉદાહરણ જોઈએ। 98 નો વર્ગ બરાબર, તો સૌપ્રથમ પહેલા શું કરશું આપણે? 9 નો વર્ગ 9 નો વર્ગ થાય 81। રેડી? પછી આપણને આપ્યું છે 8 નો વર્ગ, તો 8 નો વર્ગ થાય 88 64 ઉમેરશું આપણે। બરાબર, હવે શું થશે કે 9 × 72 આ બંનેનો ગુણાકાર એનો ગુણાકાર 2 સાથે। 9 × કેટલા થાય? કે 72 72 દુ 144 તો છેલ્લા ત્રણ આપણે ઉમેરશું। રેડી? હવે સરવાળો કરી દેવાનો 4 6 4 10 ની શું બધી આવી 108 ને 9 આપણો જવાબ। રેડી? તો આવા બીજા વર્ગ તમારે કરવા હોય તો તમે વર્ગ છે એ આસાનીથી કરી શકો છો। થેન્ક યુ।